Hello students, hope you all are doing well. See, previously તમારું યુનિટ 1 એન્ટરપ્રિન્યોરશિપ 1 એનું યુનિટ 1 એટલે કે આપણે ઇન્ટ્રોડક્શન ઓફ એન્ટરપ્રિન્યોરશિપ બરાબર એની અંદર ચેપ્ટર 1 ડિસ્કસ કરતા હતા. તો એન્ટરપ્રિન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિક જે છે એ વ્યક્તિ કેવો હોવો જોઈએ, એના એની લાક્ષણિકતાઓ કેવી હોવી જોઈએ, એ કયા કયા કામ કરે છે અથવા તો કયા કયા ફંક્શન્સ જે છે એ પૂરા પાડે છે કોઈ પણ એક બિઝનેસને બરાબર. એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ જોઈએ કે ભાઈ ઉદ્યોગ સાહસિક વ્યક્તિ એવો હોય છે કે જે પોતાની સ્કિલ્સ એઝ વેલ એઝ પોતાની ઇન્ટેલિજન્સ, એની સંપત્તિ એટલે કે મૂડી રૂપે જે કંઈ પણ પૈસા લાવે છે એ પૈસા લાવીને એ પરચેઝિંગ અને સેલિંગ એક્ટિવિટી કરે છે. આ પરચેઝિંગ અને સેલિંગ એક્ટિવિટી કર્યા પછી એને જે કાંઈ પણ પ્રોફિટ થાય છે એને ઇફેક્ટિવલી કેવી રીતે યુટિલાઇઝ કરવું, આ કામ એક ઉદ્યોગ સાહસિકનું છે. એમાં તમે ઘણા બધા ઇકોનોમિસ્ટ લોકો જે છે એની આપણે ડેફિનેશન જોઈએ કે ભાઈ બેર્નાર્ડ શું કહે છે, જેબી સે શું કહે છે, શુમ્પીટર શું કહેવા માંગે છે, એડમ સ્મિથ શું કહેવા માંગે છે, ફ્રેન્ક યંગનું કેવું શું છે. તો આપણે દરેક ડેફિનેશન જે છે એ જોયું અને ડેફિનેશન પછી આપણને એ વસ્તુને સેન્ટ્રલાઇઝ કરતા એક આઈડિયા આવ્યો કે ભાઈ જે વ્યક્તિ પોતાની મૂડી લઈ આવી અને પોતાના આઈડિયા જનરેશનથી એક નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કરે અને ઇફેક્ટિવલી એ બિઝનેસને ચલાવે બરાબર. અધર દેન ધેટ કે એ બિઝનેસ ચલાવી અને જે કાંઈ પણ પ્રોફિટ જનરેટ થાય છે એ પ્રોફિટને એ ફરી પાછો રીઇન્વેસ્ટ પોતાના બિઝનેસની અંદર કરી અને સારું એવું ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ કરી શકે. ફાઇન, આવી વસ્તુ આપણે જોઈતી. દેન આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા કે ભાઈ એ ઇનોવેટિવ હોવું જોઈએ, સેલ્ફ મોટિવેટેડ હોવું જોઈએ, કે ક્રિએટિવ છે, સેલ્ફ કોન્ફિડન્સ એનામાં હોવું જોઈએ, ટેકનોલોજીકલ નોલેજ હોવું જોઈએ, એઝ વેલ એઝ એની પાસે અમુક સ્કિલ્સ કે ભાઈ સિક્રેટ રાખવાના બિઝનેસની અંદર મેનેજમેન્ટ કેવી રીતે કરવું, ઓર્ગેનાઇઝિંગ સ્કિલ કેવી રીતે લઈ આવવું બરાબર. તો આ તમામ વસ્તુ જે છે એ આપણે જોયેલી. પછી ફંક્શન જોઈએ કે ભાઈ રિસ્ક ટેકિંગ, રિસ્ક લે છે, પછી ફાઇનાન્સનું અરેન્જમેન્ટ કરે છે કે ભાઈ માર્કેટની અંદરથી ક્યાંથી કઈ વસ્તુ કેવી રીતે લઈ આવી એ વસ્તુનું અરેન્જમેન્ટ કરે છે. રાઈટ. નેક્સ્ટ જે છે એ આપણો પાર્ટ છે લીડરશિપ. તમને છે ને ચેપ્ટર 1 જે છે ને એની અંદર 3 કન્ટેક્સમાં તમારે એન્ટરપ્રિન્યોરને બતાડવાનું છે. પહેલું કે એક લીડરશિપ ક્વોલિટી હોવી જોઈએ, તો એના વિશે પણ આપણે ભણશું. બીજી એક વસ્તુ ઇનોવેશન અને ત્રીજી વસ્તુ રિસ્ક બેરિંગ બરાબર. ત્રણેય વસ્તુ ભણશું. એમાંથી પહેલો પાર્ટ છે મેજર પાર્ટ છે. એક વસ્તુ તમને કહ્યું કે લીડરશિપવાળો જે પાર્ટ છે એ મોટો પાર્ટ છે અને એની અંદર તમારે જે છે એ કેરેક્ટરિસ્ટિક્સથી લઈ અને લીડરશિપ સ્ટાઇલ સુધી તમામ વસ્તુ સ્ટડી કરવાની છે. ફાઇન. પછી ઇનોવેશન, એ પછી આપણે રિસ્ક બેરિંગ કેપેસિટી જે છે એ સ્ટડી કરશું. વન મોર થિંગ, તમને જે છે એ પર્ટિક્યુલરલી એક વસ્તુ હું તમને કહી દઉં કે તમને દરેક યુનિટમાંથી જે છે એ અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન પૂછાય છે. સો પ્લીઝ એના માટે તમારે પ્રિપેર રહેવું પડશે. એટલીસ્ટ તમારે એટલી તો અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવી જ પડશે કે જેથી કરીને તમે જે છે એ વસ્તુ છે તમને ગુજરાતી તરીકે માઇન્ડમાં છે કે તમે ઇંગ્લિશમાં તમારા પેપરની અંદર લખી શકો. ફાઇન. એટલી અન્ડરસ્ટેન્ડિંગ તો તમારે ડેવલપ કરવી જ પડશે. અહીંયા હું ઘણી બધી વસ્તુઓ છે એ ઇંગ્લિશ જે છે એનું ગુજરાતી તમને કરીને આપું છું. તો ઇટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી કે તમારે એ વસ્તુ જે છે એ નોટ ડાઉન કરવી. સી દરેક વસ્તુ જે છે એ તમને અહીંયાથી અવેલેબલ કરાવવામાં આવે છે, જેમ કે મટીરિયલ જે છે બરાબર અહીંયા જે કંઈ પણ સ્ટડી કરાવવામાં આવે છે અને હું તમને ઇનડેપ્થ લઈ જાઉં છું અને દરેક વસ્તુ જે વસ્તુ ઇંગ્લિશમાં છે એ તમામ વસ્તુ તમને ગુજરાતીમાં પણ સમજાવું છું. સો એ વસ્તુ એક છે કે ભાઈ તમે તમારી સાઈડથી જે છે એ નોટ્સ બનાવતા જાઓ જેથી કરીને તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય, એક સમજણ શક્તિ તમારી અંદર આવી જાય કે ભાઈ ઇંગ્લિશમાં આ વસ્તુ તમે જ્યારે સેન્ટેન્સ વાંચો ત્યારે તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ વસ્તુ આ સેન્ટેન્સ જે છે એ અમને આ કહેવા માંગે છે બરાબર. સો દેટ ઇઝ ધી થિંગ અને એના અકોર્ડિંગ આપણે ચાલવાનું છે. સો લેટ અસ ડિસ્કસ ધી નેક્સ્ટ પાર્ટ બરાબર. અહીંયા સુધી આપણે ડિસ્કસ કર્યું હતું અને ક્વોલિટીઝની અંદર અમુક રિમેનિંગ ભાગ જે છે એ બાકી છે. કઈ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી તો કે પહેલી કેપેબિલિટી ટુ અંડરટેક બિઝનેસ રિસ્ક લેવાની કેપેસિટી, પોટેન્શિયલ ટુ ડુ હાર્ડ વર્ક. એમાં મેં તમને કીધેલું પણ હતું કે મહેનત વગર દુનિયામાં કંઈ મળે નહીં બરાબર. ગુડ ઇન્ટેલિજન્સ એન્ડ વાઇડ નોલેજ, એની પાસે સારું એવું નોલેજ હોવું જોઈએ, વાઇડર એરિયાનું નોલેજ રાઈટ. તો જ કોઈ પર્સન જે છે એ એન્ટરપ્રિન્યોર બની શકે. દેન કમ્સ ટુ હાઈ ડિગ્રી ઓફ એમ્બિશન, એક લક્ષ્ય જે છે એ તમારે એવું ઊંચું રાખવાનું કે જેથી કરીને તમે એની પાછળ મહેનત કરો તો તમને એ વસ્તુ અચીવ થાય. ફાઇન. નેક્સ્ટ તમે કીધું છે સેલ્ફ મોટિવેશન એન્ડ સેલ્ફ કોન્ફિડન્સ. પોતે જે છે એ જાત પ્રેરણાત્મક અને જાત એના માટે જે છે એ આત્મવિશ્વાસ અને આત્મપ્રેરણા હોવી જોઈએ બરાબર.
બીજી વસ્તુ આપણે ડિસ્કસ કરેલી હતી કે ફોરસાઇટેડનેસ ઓફ વિઝન, એટલે કેવું તો કે ભાઈ તમને જે છે એ કોઈ વસ્તુ વિઝ્યુલાઇઝ થાય છે તો તમારી પાસે એના માટેની એક દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ, આગળ જોવાની ક્ષમતા કે ભાઈ આ વસ્તુમાં કદાચ આવો રિસ્ક છે તો આગળ આપણે કેવી રીતે કરશું, રાઈટ. નેક્સ્ટ જોયેલું હતું that policies must be flexible. એન્ટરપ્રિન્યોર જે છે એ એવો વ્યક્તિ હોવો જોઈએ કે ચેન્જ થતો રહેતો હોવો જોઈએ, એટલે કે પરિવર્તન લાવવાની એમાં તાકાત હોવી જોઈએ. બરાબર, તમે જૂની મેથડથી ચાલો છો, રિજિડ મેથડથી ચાલો છો તો પછી તમારી પાસે કોઈ સ્કોપ નથી, ફાઇન. સો એ મેં કહે છે. નેક્સ્ટ તમને કહે છે કે ડિઝાયર ટુ ટેક પર્સનલ રિસ્પોન્સિબિલિટી. પર્સનલ રિસ્પોન્સિબિલિટી લેવાની જે છે કે એનામાં હિંમત હોવી જોઈએ, ફાઇન, અને એની ઈચ્છા હોવી જોઈએ. નેક્સ્ટ આપણે આ 5 જે છે એ બાકી હતું જે છે એ ડિસ્કસ કરવાનું. જોઈએ શું કહેવા માંગે છે. they must possess decision making ability. બરાબર, એ વ્યક્તિની અંદર જે છે એ નિર્ણય શક્તિ હોવી જોઈએ, ફાઇન. અહીંયા તમે જોઈ શકો છો. સી કહેવા શું માંગે છે તો કે ઉદ્યોગ સાહસિક એવો હોવો જોઈએ કે ટાઈમ બાય ટાઈમ નિર્ણય લઈ શકો છો. હવે સી મારા બિઝનેસની અંદર એવી સિચ્યુએશન આવે છે કે જે સિચ્યુએશનમાં મારો બિઝનેસ એકદમ ફડચામાં જવાની તૈયારીમાં છે. આમ તો તમે સાંભળેલું હશે કે બિઝનેસ કે ધંધો ફડચામાં હોય, તો ફડચામાં જવાની તૈયારીમાં છે. તો આ કેસની અંદર આપણી પાસે જે છે એ ડિસિઝન મેકિંગ એબિલિટી, એક એન્ટરપ્રિન્યોર પાસે, એક ઉદ્યોગ સાહસિક પાસે ડિસિઝન મેકિંગની એબિલિટી હોવી જોઈએ. એને ખબર પડવી જોઈએ કે મારે હવે આ સિચ્યુએશનમાં કરવું કેવી રીતે, કે ભાઈ મારી પાસે ઓલરેડી અમુક રૂપિયા છે તો એના બેસિસ ઉપર, એ અમુક રૂપિયાના બેસિસ ઉપર હું આગળ મારી જે છે એ બિઝનેસને કેવી રીતે ચલાવી શકીશ, અથવા આ નુકસાન જે મને થયું છે, બરાબર, લોસ જે મને થયો છે એ લોસની સાથે હું કેવી રીતે કોપ કરી શકું છું, રાઈટ. સો એ વસ્તુ છે. નેક્સ્ટ તમને કહે છે they must prosper with the society. એ એવા હોવા જોઈએ કે જે પોતે જ ખાલી વિકાસ ન કરે પણ સાથે સાથે સોસાયટીનો પણ વિકાસ કરે. એટલે કેવું તો કે આપણે જે છે એ એન્ટરપ્રેન્યોર તરીકે ખાલી આપણું જ ડેવલપમેન્ટ ના કરીએ તો એ સ્વાર્થ પૂર્તિ થઈ જાય, સ્વાર્થ પૂર્તિ ઉદ્દેશ્ય થઈ ગયો, બરાબર. પણ આપણે આપણી સાથે જે છે એ આખી સોસાયટીનું પણ ડેવલપમેન્ટ કરીએ. હવે તમને એવો ક્વેશ્ચન થાય કે મેડમ આપણે શું કામ સોસાયટીના ડેવલપમેન્ટની જરૂરિયાત છે? યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તમારો પ્રશ્ન એકદમ સાચો છે કે આપણે તો આપણો બિઝનેસ ચલાવીએ છીએ તો સોસાયટીની આપણે શું જરૂરિયાત છે, કે સોસાયટીને ડેવલપ કરવાની શું જરૂરિયાત છે? તો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે તમે જે સોસાયટીમાં ઓપરેટ થાઓ છો એ સોસાયટી પ્રત્યે તમારી અમુક રિસ્પોન્સિબિલિટી છે, તમારી જે છે એ અમુક જવાબદારીઓ છે, કારણ કે એ સોસાયટીના રિસોર્સિસ તમે યુઝ કરો છો. તમારી કંપનીની અંદર કામ કરતા વર્કર સોસાયટીમાંથી આવે છે. તમે સોસાયટીની સિંચાઈ પદ્ધતિ, સોસાયટી માટે બનાવવામાં આવેલી જગ્યાઓમાં તમે તમારો ધંધો જે છે એ ઓપરેટ કરો છો, બરાબર. ગવર્મેન્ટ તમને એ વસ્તુ માટેની પરમિશન આપે છે તો તમારી રિસ્પોન્સિબિલિટી બને છે ટુવર્ડ્સ સોસાયટી, બરાબર, કે તમે એ લોકો માટે તમે જે છે એના માટેની કામકાજ કરો, બરાબર. તો પ્રોસ્પર વિથ ધી સોસાયટી એટલે ખાલી આપણે જ ગ્રોથ નથી કરવાનો, આજુબાજુની જે કાંઈ પણ વસ્તી છે એને તમે ગ્રોથ કરાવવાનો, એ લોકોને તમે એમ્પ્લોયમેન્ટ આપો છો, એ ત્યાંથી તમે પોવર્ટી રિમૂવ કરવાની ટ્રાય કરો છો. તો આ બધું શું છે તો કે ઇટ ઇઝ ધી પ્રોસ્પરિંગ વિથ ધી સોસાયટી, એન્ટરપ્રિન્યોરશિપ પ્રોસ્પરિંગ વિથ ધી સોસાયટી. નેક્સ્ટ તમને શું કહે છે તો કે they must care for the society. એ લોકોને સોસાયટીની કેર કરવી જોઈએ. કેર એટલે તમને શું લાગે છે કે કોઈને ઘરે ઘરે જઈને મારે પૂછવાનું કે તમને કાંઈ બીમારી છે કે નહીં, એવું કેર નહીં, બરાબર. તો કયા સેન્સની અંદર કેર કહે છે તો કે તમારે જે છે એ સોસાયટીનું ધ્યાન રાખવાનું કે ભાઈ આપણા બિઝનેસથી કાંઈ પણ એન્વાયરમેન્ટલ નુકસાન નથી થતું, એવી વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે. શું કામ તો કે એક પહેલી વસ્તુ કે ભાઈ આપણે કોઈ ધંધો ચલાવીએ અથવા તો ધંધો ચાલુ કરીએ ને એટલે એની અંદર આપણે કોઈ પણ નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન, વોટર પોલ્યુશન, સોઇલ પોલ્યુશન, આમ એક પોલ્યુશન આપણે કરતા હોઈશું. તો આપણે ટ્રાય એવી હોવી જોઈએ કે કાં તો આપણે આપણી જે કાંઈ પણ વેસ્ટેજ પ્રોડક્ટ છે એને કોઈ એવી જગ્યાએ નાખીએ કે જ્યાં એ વસ્તુ જે છે એ નાખવાથી એ જમીનમાં કોઈ જગ્યાએ ભળી જતી હોય, કાં એને બાળી નાખીએ કે એવું કોઈ કામ કરીએ કે ભાઈ જેનાથી સોસાયટીને નુકસાની ન થાય. કોઈ પણ પ્રકારનું આપણે જે છે એનાથી આપણાથી કોઈ પણ પ્રકારનું પોલ્યુશન ક્રિએટ ન થાય, કાં તો પછી તમે રિસાયકલ કરી નાખો તમારી વેસ્ટેજ પ્રોડક્ટનું. ઇટ ઇઝ ધી બેસ્ટ વે, કેમ કે રિસાયકલ કરશો તો ઓટોમેટિકલી તમને એની પણ રેવન્યુ જનરેટ થશે કે યસ, બરાબર. સો ધીસ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કહે છે કે રેડી ટુ એક્સેપ્ટ ચેન્જીસ, બરાબર. જો તમે એક વસ્તુ તમને કહું કે તમે ભવિષ્યમાં અત્યારે તો તમારી એજ નહીં હોય
અને તમારા પપ્પા એટલા બધા તમને પૈસા બી નહીં આપતા હોય, કેમ કે તમે હજુ 12મું ધોરણ કમ્પ્લીટ કર્યું હશે. બટ કહેવા શું માંગે છે રેડી ટુ એક્સેપ્ટ ચેન્જીસની અંદર, તો કે તમે જે છે એ માની લો કે માર્કેટની અંદર જે છે એ ચાલતા ચેન્જ માટે તમારે દરેક વખતે છે ને એના ઉપર તમારે ફોકસ કરવું પડે. તો જ્યારે તમે તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવાના હોય ને ત્યારે બી તમારે આ વસ્તુ સાથે કોપઅપ કરવું પડે કે ભાઈ માર્કેટમાં નવી ટેકનોલોજી આવી છે તો એ અકોર્ડિંગ હું કામ કરશું. આપણી પાસે ટેકનોલોજી નથી તો આપણે કેવી રીતે આપણી પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડશું, બરાબર. આપણે શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, ક્વોલિટી ઓર એલ્સ ક્વોન્ટિટી ઓર એલ્સ પેકેજિંગ ઓર એલ્સ ફ્લેવર્સ, ફાઇન. ધીસ ઇઝ ધ કમ્પ્લીટ વી કેન સે દેટ ધ ચેન્જ, બરાબર. તો એ વ્યક્તિ એન્ટરપ્રિન્યોર જે છે એ રેડી હોવો જોઈએ કે ભાઈ આવા ચેન્જ મારે લાવવા પડશે મારા બિઝનેસની અંદર. સો આઈ એમ રેડી ટુ ચેન્જ એન્ડ આઈ એમ રેડી ટુ બ્રિંગ ધ ચેન્જ, ફાઇન. સો એ વસ્તુ કહે છે. નેક્સ્ટ તમને લાસ્ટ કીધું છે દે શુડ બી એનર્જેટિક, ક્રિએટિવ, ટેક્ટફુલ એન્ડ ડ્રીમર. એન્ટરપ્રિન્યોર કેવો હોવો જોઈએ તો કે એનર્જેટિક એટલે કે એકદમ ઉર્જાયુક્ત, બરાબર. એવો વ્યક્તિ કે જેનામાં કામ કરવાની જે છે એ એક એન્થુઝિયાઝમ હોય, જ્યારે તમે કહો ને કે એક ઉત્સુકતા હોય, બરાબર. તો એનામાં કામ કરવાની જે છે એ એક એનર્જી હોવી જોઈએ, ઉત્સુકતા છે, ક્રિએટિવ છે, સર્જનાત્મકતા, ટેક્ટફુલ એકદમ ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિન, અને દરેક કામની અંદર જે છે એ પરફેક્શન લાવવાની ટ્રાય કરનારો, અને ડ્રીમર કે જેને મોટું એક સપનું જોયું છે અને એ સપનું અચીવ કરવા માટે એ કામકાજ કરતું, ફાઇન. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ અને આ બંને વસ્તુ આપણે ક્વોલિટીના કન્ટેક્સમાં જોઈએ, બરાબર. હવે તમારો નેક્સ્ટ પાર્ટ જે છે એ લીડરશિપ છે. લીડરશિપ ઇન કન્ટેક્સ એન્ટરપ્રિન્યોર, બરાબર. કે એન્ટરપ્રિન્યોર કેવો હોવો જોઈએ અથવા તો એન્ટરપ્રિન્યોર જે છે એની લીડરશિપની અંદર એનું શું કન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. લેટ અસ અન્ડરસ્ટેન્ડ હાઉ ધે વોન્ટ ટુ કનેક્ટ, ધે વોન્ટ અસ ટુ કનેક્ટ, બરાબર. એ લોકો કેવી રીતે ઈચ્છે છે કે આપણે કનેક્ટ થઈએ, ફાઇન. સો જોઈએ કે એ લોકો કયા સેન્સની અંદર કહેવા માંગે છે કે ભાઈ લીડરશિપ અને એન્ટરપ્રિન્યોર બંને વસ્તુ કનેક્ટેડ છે, ફાઇન. સો લેટ અસ ડિસ્કસ શું કહેવા માંગે છે. ફોર બિકમિંગ અ સક્સેસફુલ એન્ટરપ્રિન્યોર it becomes necessary that the person should be a good leader. તમે છે ને પ્રીવિયસલી આઈ થિંક 12મા ધોરણની અંદર બીએની અંદર નેતૃત્વ ભણી ગયા છો, જેનું નામ છે લીડરશિપ, અથવા તો લીડરશિપનું ગુજરાતીમાં નેતૃત્વ. એક વસ્તુ તમને કહી દઉં કે આ તો શું, આ તો તમને એન્ટરપ્રિન્યોરની એટલે કે ઉદ્યોગ સાહસિકની વાત કરે છે કે ભાઈ એ વ્યક્તિએ સારું નેતૃત્વ, એ વ્યક્તિ સારું નેતૃત્વ ધરાવનાર હોવું જોઈએ, ગુડ લીડર હોવો જોઈએ, નેતા હોવો જોઈએ. પણ મારું કહેવું તો તમને એમ છે કે ખાલી એન્ટરપ્રિન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિકતા એન્ટરપ્રિન્યોરશિપની અંદર જ નહીં, ઉદ્યોગ સાહસિકતામાં જ નહીં, પણ જીવનના દરેક પળે જે લોકો સારા લીડર બન્યા છે ને એ લોકોએ બહુ એટલે બહુ સારું કામ કર્યું છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ગુડ લીડર. તમે અત્યારે નાના છો, તમારી એજ જે છે એ કાંઈ એવી બધી નથી થઈ ગઈ, તમારી પાસે બહુ બધો ટાઈમ છે અને સ્કોપ પણ છે. અત્યારે તમારા ઉપર જવાબદારી પણ નથી. સો ટ્રાય ટુ બી અ ગુડ લીડર. એના માટે તમને એમ થાય કે મેડમ અમે ક્યાં જઈએ લીડરશિપ કરવા માટે, તો એક વસ્તુ તમને કહું, ક્લાસરૂમમાં જેટલા બી સ્ટુડન્ટ હોય એમાંથી કોઈને કાંઈ નથી આવડતું તો એ શીખવાડવાનું કામ એ લીડર, એવું કામ એ તમારી લીડરશિપ બતાડે છે. ક્લાસરૂમની અંદર કોઈને કાંઈ વસ્તુની જરૂરિયાત છે અને એને એવું છે કે ભાઈ માની લો કે મેડમ આ વસ્તુ મારાથી પોસિબલ નથી, હું આ વસ્તુ નહીં કરી શકું, તો એને શીખવાડવું એ એક લીડરશિપ છે. તમે કેલ્ક્યુલેશન કરતા હોય અને તમે બોર્ડ ઉપર આવીને સમ કરી જાઓ છો તમારા સર કે મેડમ ફેકલ્ટી મેમ્બરના કહેવાથી, તો ઇટ ઇઝ ધી ક્વોલિટી ઓફ લીડરશિપ. એ તમારી લીડરશિપની ક્વોલિટી છે. ધેન કમ્સ ટુ ધી અધર ગુડ થિંગ્સ. કઈ વસ્તુ કે સિમ્પલી માની લો કે તમે એન્વાયરમેન્ટ ડે આવે છે, પર્યાવરણ દિવસ આવે છે, અને તમે તમારા ક્લાસરૂમના ફ્રેન્ડ્સને ભેગા કરી અને બહારના કોઈ પણ સ્કૂલ સિવાયના ફ્રેન્ડ્સ હોય એ બધાને ભેગા કરી અને તમે 20-25 જણા, અત્યારે નહીં હા, કોવિડ-19માં નહીં, બટ આવતા વર્ષે પોસિબલ થાય કેમ કે હવે તો પર્યાવરણ દિવસ જતો રહ્યો છે. પણ શું તો કે તમે જે છે એ પર્યાવરણ દિવસના દિવસે પ્લાન્ટેશન એક્ટિવિટી કરો છો કોઈ જગ્યાએ જઈને, ગવર્મેન્ટ એટલે કે આરએમસીની પરમિશનથી, રાજકોટ મ્યુનિસિપલની પરમિશનથી તમે આવું કામ કરો છો, તો ઇટ શોઝ યોર ગુડ લીડરશિપ સ્કિલ. બરાબર. તો સારા નેતા બનો, કારણ કે દુનિયાની અંદર જે લોકોએ નેતૃત્વ લીધું છે ને એ
લોકોએ જ સારું સારું કામ કર્યું છે અને તમે જોઈ શકો છો એ વસ્તુ, બરાબર. કેમ લોખંડી પુરુષ હોવા છતાં પણ આપણે સરદાર વલ્લભભાઈ પટેલને રાષ્ટ્રપિતા નથી કહેતા? કેમ સુભાષચંદ્ર બોઝના આટલા બધા સારા સારા જે માની લો કે એના સારા સારા તમે વિચારો લઈ આવો છો, તમારી પાસે એનું જ્ઞાન છે, પણ કેમ આપણે એમને રાષ્ટ્રપિતા નથી કહેતા? કેમ કે એમણે કર્યું તો ખરી પણ નેતૃત્વ ના કર્યું, એટલા માટે, બરાબર. હા, તો સીધી વસ્તુ છે કે જે લોકો લીડર બને છે, ગુડ લીડર બને છે, they can do anything in this world. તો બી અ ગુડ લીડર, ફાઇન. નેક્સ્ટ તમને કહે છે ધ લીડર પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઇન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ, બરાબર. ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એની અંદર અને ઓર્ગેનાઇઝેશનની અંદર લીડરનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. કેમ કે લીડર છે ને, એક વસ્તુ તમે કહો કે લીડર છે ને એ કામ શું કરે, તો કે એ બોસ જેવું ન કરે કે ઓર્ડર ના આપે કોઈને. એ શું કરે તો કે સિમ્પલી એમ કે કાંઈ વાંધો નહીં, તમે આ કામકાજ કરો, વી વિલ ડુ ઇટ ટુગેધર, આપણે બધા મળીને સાથે કામ કરશું. આનાથી છે ને તમને ફ્રૂટફુલ રિઝલ્ટ પણ મળે, બરાબર. એક સારું એવું જે છે એ રિઝલ્ટ પણ મળે કામનું, સાથે કામ કરો ને તો તમારી જનરેશનનો અથવા તો આપણી જનરેશનનો કહી શકાય કે પ્રોબ્લેમ શું છે, વી આર ઓલવેઝ ઇન ધીસ સ્કેટર્ડ વે. આપણે છે ને અલગ અલગ રહીને કામ કરવાનું બિલીવ કરીએ છીએ, પણ તમે પેલી નાના હશો ત્યારે હિન્દી સબ્જેક્ટની અંદર તમારે પેલી વાર્તા આવતી લાકડીની, બરાબર. એ ખેડૂત હતો, એણે દરેક એના દીકરાઓ જોઈડા, એટલે દરેક દીકરાને એક એક લાકડી આપી તો લાકડી તૂટી ગઈ, પણ દરેકને એક એક લાકડીનો બાંધો આપ્યો તો તૂટી નહીં. ત્યારે એને સમજાયું કે એકતા જે છે, બરાબર, એ યુનિટી જે છે એના લીધે તમે લોકો મજબૂત છો, વિદાઉટ યુનિટી યાદ નથી. અને બીજી એક વસ્તુ તમને કહી દઉં કે લાઈફમાં તમારે એવું તમે ન રાખો કે મારા વ્યક્તિની કે પહેલાં કોઈની જરૂરિયાત નહીં પડે, ગમે તેની ગમે તેને જરૂરિયાત પડી શકે છે, ફાઇન. સો બી અ ગુડ લીડર, બધાને સાથે લઈને ચાલો. જો તમારામાં લીડરશિપ સ્કિલ છે ને તો બધાને સાથે લઈને ચાલો, અને લીડરશિપ સ્કિલ નથી, તમને એવું લાગે છે કે આ કામ મારાથી નહીં શકે, તો કોઈ લીડર સાથે જોડાઈ જાય, બરાબર. બંને સાઈડમાં તમને તો ફાયદો જ રહેવાનો છે. સી નેક્સ્ટ શું કહે છે તો કે ફોર બિકમિંગ અ ગુડ લીડર એન્ડ એક્ઝિક્યુટિંગ લીડરશિપ ફંક્શન્સ ઇફેક્ટિવલી interpersonal influence is necessary. By such influence they gain desired results. કહેવા શું માંગે છે તો કે સારા લીડર બનવા માટે તમારે દરેક ફંક્શન જે છે ને એને સફળતાપૂર્વક એક્ઝિક્યુટ કરવા પડે. એક્ઝિક્યુટ કરવા એટલે શું તો કે એ વસ્તુને અત્યાર સુધી મારી પાસે એક બિઝનેસનો આઈડિયા હોય અને હવે હું એ બિઝનેસને પ્રેક્ટિકલ વેમાં લઈ જવા માગું છું, તો એના માટે મારે ડોક્યુમેન્ટેશનથી માંડી, જીએસટી નંબર લેવાથી માંડી અને દરેક એક્ટિવિટી કરવી પડશે. દેટ ઇઝ નોન એઝ ધી એક્ઝિક્યુશન. આઈડિયા એક્ઝિક્યુશન એટલે કે એ વસ્તુને રિયાલિટીમાં લઈ આવવું, બરાબર. તો એ શું કહે છે તો કે તમે જે છે એ ફંક્શનને ઇફેક્ટિવલી પરફોર્મ કરી શકો. તેમ કે છે ઇન્ટરપર્સનલ ઇન્ફ્લુઅન્સ ઇઝ નેસેસરી. તમારું જે છે ને એ તમારા ટીમ મેમ્બર પર થોડુંક એવું ઇન્ફ્લુઅન્સ જરૂરી છે કે ભાઈ એ લોકો તમારી જે છે એ કહેલી વાતને સાચી માને અને એ અકોર્ડિંગલી કામ કરે, તો જ તમને ડિઝાયર રિઝલ્ટ જે છે એ જનરેટ થાય, બરાબર. તો આ વસ્તુ તમે ઇન્ટ્રોડક્ટરી પાર્ટની અંદર કીધેલી છે, શેમાં તો કે લીડરશિપની અંદર. હવે નેક્સ્ટ એ લોકો જે છે એ તમને મિનિંગ એઝ વેલ એઝ ડેફિનેશન્સ ઓફ લીડરશિપ જે છે એ આપણે ડિસ્કસ કરશું, બરાબર. આ પર્ટિક્યુલર આ લેક્ચરની અંદર આપણે ક્વોલિટીઝ એઝ વેલ એઝ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, લીડરશિપ આખો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપણે ડિસ્કસ કર્યું. નેક્સ્ટ કમિંગ સેશન્સની અંદર ડેફિનેશન્સ એઝ વેલ એઝ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ આપણે ડિસ્કસ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.